મસ્ત આપણે બારોબાર કહીએ ને લેસન કરતા હતા. લેસન તો થઈ ગયું તું ને આપણે આપણી માએ હકલતા હતા. ત્યાં થોડીક વારમાં મામા લઈને આવ્યા ગિફ્ટ નું પાર્સલ લઈને. તમને તો ખબર જ છે કે આપણે પાર્સલ આવે એટલે આપણે એને જલ્દી જલ્દી ખોલી લેવાનું હોય. લે પાર્સલ માંથી તો બધી બકાલું મારવાની વસ્તુ આવી હતી. બકાલું મારવાની સાકી ને એવું બધું છે ઓ ભાઈ. બટેટા ફોલવાનું ને એવું બધી. પછી તો બીજું પાર્સલ ખોલ્યું ને તેમાંથી લાકડાનું પાટિયું નીકળ્યું તું. આનું ઉપર શાકભાજી રાખીને પછી મારવા માટેનું હે હો. આ ગિફ્ટ મોકલાવ્યું ને એને ખૂબ ખૂબ ધન્યવાદ. પછી તો આપણે બધી માયા હકેલી લીધી ને ભાગતા ભાગતા તો હેઠું પડી ગયું લે. પછી તો આપણે મમ્મીને કામમાં થોડીક મદદ કરવા લાગવાની હતી. મમ્મી તો ભરેલા રીંગણાનું શાક બનાવતી હતી. જો મસાલો પણ બનાવી જ લીધો તો પછી તો આપણે રીંગણા ભરવાનું ચાલુ કરી દીધું. પછી તો આપણે હાબા હાબી રીંગણા ભરતા હતા ઓ ભાઈ. ભરેલા રીંગણાનું શાક કોને કોને ભાવે કમેન્ટ કરીને કહીજો હો. તો હાલો હું રીંગણાનું શાક બનાવી લઉં ને ત્યાં તમે વિડીયોને લાઈક કરી દો અને અમારા અકાઉન્ટને ફોલો કરવાનું ન ભૂલતા હો. બાય બાય, આવજો, ટાટા, સી યુ.